ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? રેડી. બેસો એટલે ચા આપું. અત્યારમાં ઘી ને ભાખરી ખાય તો બપોરે હું ભૂખ લાગશે બાપા. તમારે નાખવું. આવી ગઈ છે ટ્રેન. ઓલ ધ બેસ્ટ. ક્યાં જાવ છો કહી દો. નર્મદા મૈયાની યાત્રામાં. નર્મદા પરિક્રમા અમારા બધાય વધી કરજો. દીદીને ટ્રેનમાં બેસાડી દીધા છે. અત્યારે હાપા વૈષ્ણવ દેવી જાય એ ટ્રેન એમને વડોદરા પહોંચાડી દેશે ને બસ હવે હું જાઉં છું પાછી ઘરે. સારું છે કે બધાએ મોબાઈલમાં બુકિંગ કરીને બધું થવા માંડ્યું. અહીંથી ટિકિટ બિકિટ કંઈ લેવાની નહીં, લાઈનમાં ઊભું નહીં રહેવાનું. બધું ટ્રેન ક્યાં પહોંચી છે બતાવી દે અત્યારે લાઈવ, ક્યાં ઊભી રહેશે. એટલે આ કે બહુ ઇઝી પડે હવે પહેલાં કરતાં. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા જમવા. આજે છે ભીંડા ટમેટાનું શાક. હા, નવીન કર્યું ભીંડા ટમેટાનું, નતર ભરેલું જ કરીશું. હા, ઘણા ટાઈમે કર્યું ભીંડા ટમેટા. ભાવે છે તમને ભીંડો ટમેટું? હા, સરસ લાગે છે. થોડોક ફેરફાર લાગે ને શાકમાં. ભીંડા ટમેટાનું શાક, ખાટા ભાત. આ જરાક ખાટા નથી, છાસ ખટી નહોતું. ટમેટા દેશી હતા. એક દેશી હતી ને એક ઓલું હતું, બે ટમેટા નહીં થાય. ખાટા ભાત આપણા પ્રિય છે. ભીંડો ટમેટા આપણે હમણાં કરતા જ નથી ને, આજે જ કર્યું એટલે હવે ભરેલી ભીંડી જ હોય. મને ભાવ ભીંડા બટેટા, ભીંડા ટમેટા, ભરેલો ભીંડો, કડકડીયો ભીંડો, બધો ભીંડો ભાવે છે. મને ખાલી ગલકાનો ભાવે, કિસોડાનો ભાવે. બાકી ભીંડો કયો, કારેલા કયો, રીંગણાનો ઓળો કયો, રીંગણા નો ભાવે, ઓળો ભાવ. ઓળો ભાવે, રીંગણાનું શાક નો ભાવે. કઠોળ બધું કયો. રાજમાત નથી ખાતા તો? ઓછા ભાવે. આપણે કરીએ છીએ એટલા રાજમાં. નથી કરતા પણ તમે ખાતા નથી? ચણા છે, વટાણા છે, મગ મઠ મગ છે, મઠ છે, છૂટી દાળ છે, આ બધું છે. કરો ને. લાંબુ લિસ્ટ છે, તમને ન ભાવતું હોય ને હું નિરાતે ગોતીશ. પછી બધી ભાજી છે, તાંજળિયાની ભાજી છે, મેથીની ભાજી છે, પાલકની ભાજી છે, બધી જ ભાવે. આપણે ગોલો ખવાય જશે બહુ. બાની ઈચ્છા હતી ને કાલ તો લીધી નથી ને એટલે બધાને હારે જ જવાનું હોય. બધા ભેગા જશે. અત્યારે હજી હું જાઉં છું કામ ધંધે, ત્યાં એનું રાતનું શેડ્યુલ ફિક્સ કરવા માંડ્યા છે. કરવું પડે તમારી હારે શેડ્યુલ ફિક્સ, નકર તમે ફ્રી જ નથી હોતા ને. આમ તો મોબાઈલમાંથી મોઢું ઊંચું કરે તો ખબર પડે ને કે આજુબાજુ શું ચાલે છે. દિવસે કામ ને રાત્રે નેટફ્લિક્સ. બહુ કર્યું છે. લીપકી બાના બે માણા વાતો કરે થોડીક વાર. અમે વાતો ન કરીએ, અમારે ડખો થઈ જાય, જલ્દી આવી જાય તો બાય.
કોઈ પણ ચર્ચા 2 મિનિટથી વધારે નહીં વધારે નહીં કરવાની. નકલ દેખામ પરિવર્તન થઈ જાય વાત. લિફ્ટ જલ્દી આવી ગઈ આગળ ડખો નથી કરાવવો મારે. ચાલો બાય. ફોન ને બધું તું માહિતી બધું લઈ લીધું. શું છે? બસ જય સિયારામ. જય સિયારામ. આજ તો પુડલાની જમાવટ છે ને. યસ તમારે પુડલા જ ખાવાના તો પછી શું થાય એમ મરચા બરચા નાખીને આપણે અલગથી મરચા કટ કરીને રાખજો, ઉપરથી એડ કરશું મરચી જે નાખવું હોય ઉપરથી. બા બેસી ગયા છે પુડલા જમવા ઘણા દિવસ પછી. લાઈવ IPL ચાલુ છે અને આ ઉતરે છે આપણો ફૂલ મરચી વાળો. ફૂલ નહીં થોડીક બહુ ગરમી છે ને બહુ દીકું માપરે ટેસ્ટ કરી દઉં હમણાં કરી દો તેલ લગાવી માપે હો. આમ તો તમને ખબર જ છે કે અમારે ઘણી વાર આ મહિનામાં 2 વાર પ્રોગ્રામ હોય, પણ આજે મહિના દિવસ પછી વારો આવ્યો છે કદાચ. ઘણા બધા દિવસો પછી. મુંબઈમાં આપણે છેલ્લે મસ્ત પુડલા ખાધા હતા બ્રેડ સાથે. કોના હતા નામ ભૂલાઈ ગયું, વિડીયો એ મૂક્યો છે. બ્રેડ પુડલા પેલા બેન લઈ ગયા હતા વિડીયો કરાવવા. મીનાબેન નહોતા લઈ ગયા, મમતાબેન. રાશિબેન એક જ છે કા મ ઉપરથી નામ છે. મમતાબેન સાથે ગયા હતા. આજે અમારો બટેકાવાળાનો પ્રોગ્રામ હતો, મીનાબેન પણ કેન્સલ કર્યો. હા ઈ મેં કીધું વરસાદ હવે આવે ને થાય. શું છે બા? બા ઘરનો એમનો સોસ બનાવેલો છે, એની યાર પુડલો અને છાશ પીવે છે. આમ તો બધાને ખબર જ છે રાજકોટના અને મૈકાના પુડલા ફેમસ છે અને સ્પેશિયલી ગુજરાતીઓનો મેઇન ખોરાક છે. પણ અમારા રાજકોટમાં વધારે પ્રોગ્રામ થાય છે, પાર્ટીયું ફંક્શન થાય મૈકાના પુડલાની. આ પાર્ટી થાય હમ પુડલાની. ઘર જેવા પુડલા નો મજા આવે કા બાર હમ. ઘરના જ બધા પુડલા કરે મજા આવે. આપણે તો મરચી, અજમો, એના કોથમીર, હિસાબે જો ત્યારે બધા બહુ ખાવા માંડ્યા પુડલા. હિંગ બધી વસ્તુઓ નાખી હોય. આમ તેલ હોય અંદર ચોખ્ખું એટલું બધું જાય છે નથી પડતું. આપણે શસ્ત્ર સજાવી લઈ. રોટલી, ચટણી, હા વાહ ભાઈ વાહ. જો જબરદસ્ત. કરો ચીમની કરી લ્યો, તો આ બ્લોગ ચાલુ કરો ને એટલે બધું. કાંઈ વાંધો નહીં. આમ તો પુડલા કાંઈ ન જોઈ, મારા સિવાય કોઈને કાંઈ ન જોઈ. કા મને દહીં જોઈ. દહીં દહીં છે ચટણી. તેલ ઓછું નાખવાનું કીધું છે એટલે જરાક કોરો કોરો લાગે અમને તો. થેન્ક યુ. એટલે જાડું જાડું પથરા છે, બહુ બાટલું પર તૂટી જાય. એક સુધારી રાખ. કારીગીરી
હાલો આમાં ચક્કર મારીને આવી ત્યાં સુધી સાંભળી લ્યો. આ શક્તિ જો પડી ગયું. વાહ વાહ, ક્યાં જવાની છે પાર્ટી વેકેશન માં? તો નવા ઘરે ક્યાં? પ્રદ્યુમન પાર્ક. લઈ જઈશ. હે જશું આપણે. ક્યાં ઓલી ગયા? ભાઈ ખવાઈશ. આપણે ગાડી લઈને વયા જશું. અહીંયા ગોવાની પ્લાન સાથે ફરવાની અત્યારે પ્લાનિંગ ચાલુ થઈ ગઈ છે. ટ્રીપ પ્લાનર ભેગા છે ને અમારે, એટલે પ્લાન બરાબર કરવાનું હોય એને. પાપા ચોકલેટ ખાઈ, ચોકલેટ બોલો. હા બેટા. ઠીક. બધાય ચોકલેટ વાળા છે, જોયું ને તમને? કોઈ ચોકલેટ ખાઈ. ચોકલેટ નહીં, ચોકલેટ. ચોકલેટ. આ આપણે પરીક્ષા નથી દેવાની હોય ને. મારો કયો? મારો કયો? હા 8 મીટર છે ને. હાઈ અરે આટલા જ ચાલુ નાખો. કરો. ખાવ બોલો. ખાવ ખાવ. મારો તો ખાટો મીઠો ને કેડબરી બે ખાવા પડશે. એક બાજુ ભાઈબંધી ને એક બાજુ ઘરવાળી. કોનો વધારે ખાવી જોઈએ એવું લા બેજો શેરિંગ. એક સ્પૂન ખવડાવી દો. કહી દે ઓન કેમેરા. ભાઈબંધ છે મારા એટલે મારામાં જાજે જાજે છે બધાયમાં. કીધું હોય કે મારી ડેલીમાં ગજા નાખજો. નથી તમારામાં કાજુ. અમારું લોકેશન ફરી ગયું પછી ગોલા ખાવાનું કા. તો અક્ષરાઈસ ગુલામાં અમે આવી ગયા. કેમ કે અહીંયા વ્યવસ્થા બધી વ્યવસ્થિત હતી બેસવાની ને બધી. ક્યાં બેસવું પછી અમારે? હમ. ઊભા ઊભા મજા ન આવે ગોલો ખાવાની. બેટા વાગી ગયા. આ જોરથી મારો. આમ કરશો ને? યા. આમ કરશો ને? આમ કરીને ઉઠી જશે. તમે આમ જોર. ફાઇનલી ભાઈબંધુને મળીને આવી ગયા છે ઘરે અને હવે આ વ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.